એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના 49 ટોલ બૂથ પરથી વાહન ચાલકો પાસેથી 4520 કરોડ જેટલો વાર્ષિક તગડો ટોલ ટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટી વાહન ચાલકોની સુરક્ષાને લઈ બેદરકાર છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે રાષ્ટ્રીય ખાડા માર્ગ કરોડોનો ટોલ ટેક્સ પણ કમર ભાંગી નાખે તેવા હાઈવે, ત્યારે કેન્દ્રની ભાજપ સરકારની ઊંઘ ક્યારે ઉડશે તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી। ગુજરાતમાં નેશનલ હાઈવેના 49 જેટલા ટોલ બૂથ ઉપરથી વર્ષે 4200 કરોડ જેટલો ટેક્સ વસૂલાય અને બીજી બાજુ આ જ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા હોય, રિપેરિંગ ન થાય, રિપેરિંગના નામે લાખો રૂપિયાનો ખર્ચ થાય, પણ હકીકતમાં અહીંયા સુવિધા આપવામાં ઝીરો। નેશનલ હાઈવે ઓથોરિટી એ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે। ગુજરાતમાંથી બેફામ ટોલ તો વસૂલાય છે, પણ બીજી બાજુ ટોલ ઉપરથી પસાર થનાર હાઈવે ઉપરથી પસાર થનાર વાહન ચાલકોને સુવિધા આપવામાં નથી આવતી। સમગ્ર દેશનું પિક્ચર જોઈએ તો ટોલ ટેક્સમાં 60% જેટલો વધારો છે। સરકાર બેફામ લૂંટ કરે છે, પણ વાહન ચાલકોને સગવડ આપવામાં, સુવિધા આપવામાં નાકામ રહી છે। ત્યારે ગુજરાતના પસાર થતા નેશનલ હાઈવે તાત્કાલિક દુરસ્ત કરવામાં આવે, જ્યાં લગી દુરસ્ત ન થાય ત્યાં લગી ટોલ ટેક્સની માફી આપવામાં આવે અને જે ટોલ ટેક્સના નામે, સુવિધાના નામે લૂંટ ચાલે છે એ લૂંટ ઉપર રોક લગાવવાની જવાબદારી પણ ભાજપ સરકારની છે। કમનસીબે કેન્દ્રની ભાજપ સરકાર નાગરિકો આગળથી ટોલ બેફામ ઉઘરાવે છે, પણ સુવિધા આપવાના નામે મીંડું છે। ત્યારે આ ટોલ ટેક્સના આંકડા પણ ચોંકાવનારા છે। ત્યારે સરકાર ક્યારે આ દિશામાં જાગશે અને ક્યારે નાગરિકોને સુવિધા આપશે એ મોટો પ્રશ્ન છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।